નમસ્તે મિત્રો. વિશ્વાસ અને સખત મહેનતની જીત. આ વાર્તા તામિલનાડુના એક નાના ગામમાં રહેતા શિવા સુંદરમની છે. શિવા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, પરંતુ તેના પિતાજી એક નાની ચાની લારી ચલાવતા હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. ઘણી વખત સાંજના ભોજન માટે પણ પૈસા પૂરતા ન પડતા. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી શિવાનો સપનો હતો કે તે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક યુપીએસસી આઈએએસની પરીક્ષા પાસ કરે, પરંતુ આ માટે જરૂરી પુસ્તકો ખરીદવા કે કોચિંગ ક્લાસમાં જોડાવા માટે તેની પાસે ભંડોળ નહોતું. ગામેગામથી લોકો તેને કહેતા, "આપણી ઓકાત બહારના સપના ન જોવાય, કોઈ નાની મોટી નોકરી શોધી લે." પરંતુ શિવાએ હાર ન માની. તેણે ગામની નાની લાઇબ્રેરીમાંથી જૂના પુસ્તકો મેળવ્યા. દિવસ દરમિયાન તે પિતાજીની ચાની લારી પર કામ કરતો અને ગ્રાહકોને ચા આપવાની સાથે સાથે પોતાના મનના સવાલોના જવાબો યાદ કરતો. રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળે કલાકો સુધી વાંચન કરતો. પ્રથમ 2 પ્રયાસોમાં તે અસફળ રહ્યો. લોકોએ તેની મજાક પણ ઉડાવી, પરંતુ તેના માતા-પિતાએ તેના પર સહેજ પણ વિશ્વાસ ગુમાવ્યો નહીં. શિવાએ પોતાની ભૂલોમાંથી શીખીને ત્રીજી વખત બમણી મહેનત સાથે પરીક્ષા આપી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો. શિવાએ સમગ્ર ભારતમાં ઉત્કૃષ્ટ ક્રમાંક મેળવીને આઈએએસ ઓફિસર બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું હતું. જે લોકો એક સમયે તેની મજાક ઉડાવતા હતા, તેઓ જ આજે તેની સફળતા પર ગર્વ અનુભવી રહ્યા હતા. વાર્તાનો સાર: સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારામાં સતત મહેનત કરવાની ધગશ અને પોતાની જાત પર વિશ્વાસ હોય, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતાં રોકી શકતી નથી. તો તમને આ વાર્તામાંથી શું શીખ મળી? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી